સુરતના ડિંડોલીમાં ફરી એકવાર ભરાયા વરસાદી પાણી। મહારાણા રોડ ઉપર માધવબાગમાં પાણી ભરાયા। 15 દિવસમાં બીજી વખત પાણી ભરાતા મુશ્કેલી। પાણી ભરાતા સ્થાનિક લોકો ભારે પરેશાન। વારંવાર જળબંબાકારની સ્થિતિથી રહીશોમાં રોષ। સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી। તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી દીપક, સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે, અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે, હાલની પરિસ્થિતિ કેવી? વાત કરીએ શહેરમાં આ 15 દિવસમાં બીજી વખત ખાડી પૂરથી લોકો હેરાન પરેશાન થયા છે। ખાસ કરીને વાત કરીએ કે પૂના ગામથી ડિંડોલી જતી રસ્તો ત્યાં જોઈ શકાય છે માધવબાગ ને આ સ્થિતિ છે। આવી રીતે લોકો ગાડીમાં લાવે છે અને આ ગાડી લાવતા લોકોથી 30 થી 50 રૂપિયા સુધી વસૂલવામાં આવે છે। ખાસ કરીને જોઈ શકાય છે જે હિસાબે આ પાણી ભરાવાના કારણે માધવબાગ છે અને આગળ જે 3-4 સોસાયટીઓ છે એ તમામમાં પાણી ભરાઈ ચૂક્યું છે। ખાસ કરીને જોઈ શકાય છે આ સોસાયટીથી લઈને આ બાજુનો રસ્તો છે જે તમામ પાણીમાં ગરકાવ થયો છે। દૂર દૂર સુધી પાણી દેખાઈ રહ્યું છે। જોઈ શકાય છે જે હિસાબે દૂરથી લોકો આવતા દેખાય છે, કમર સુધી પાણી છે ને તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણીને કારણે આ સુરત શહેરમાં આ બીજી વખત ખાડી પૂરથી જે લોકો હેરાન પરેશાન થયા છે। લોકોને પરેશાનીને કારણ પણ સુરત મહાનગરપાલિકાને જે અધિકારી અને નેતાઓ બન્યા છે। ખાસ કરીને વાત કરીએ કે અહીંયા સ્થાનિક કોર્પોરેટર તેમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશો। શું કહેશો દિનેશભાઈ, ફરીથી એક વખત ખાડીપુરથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે? અત્યારે ખાડીપુર નથી, આ જે કંઈ પણ છે તે વરસાદનું પાણી છે। ખાડીનું લેવલ અપ છે એટલે ફ્લડગેટ જે સ્ટ્રોમ ડ્રેનેજ ના હોય તે ફ્લડગેટ બંધ છે। એટલે ફ્લડગેટ બંધ હોવાના કારણે વરસાદનું જેટલું પણ પાણી છે અહીંયા 5 કિલોમીટર એરિયાનું વરસાદનું પાણી બધું આ ખાડીમાં આવે। ફ્લડગેટ બંધ છે એટલે અહીંયા પાણી ભરાયા। એટલે પાણીથી લોકો હેરાન પરેશાન ખરો, કેમ કે આ 15 દિવસ બીજી વખત પાણી તો છે ને એમના ઘરમાં? ઘરમાં કોઈના પાણી નથી, અત્યારે રોડ ઉપર પાણી છે અને વરસાદ જે એક્સ્ટ્રીમ પડ્યો છે, જે છેલ્લા 3 દિવસથી અહીંયા રેડ એલર્ટ છે, આખા દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ છે એટલે વરસાદ ખૂબ છે અને વરસાદના કારણે રોડ ઉપર પાણી છે। હવે રોડ ઉપર પાણી છે, લોકોને હેરાન પરેશાન થઈ છે। આગળ 500 મીટર આગળ પેટ્રોલ પંપ છે એ પણ પાણીમાં ગરકાઈ ચૂક્યો। 15 દિવસમાં બીજી વખત આવી ઘટના બની। આ 15 દિવસમાં બીજી વખત વરસાદ ખૂબ આવ્યો। હા, એટલે વરસાદ થાય પાણી નીકળવાનો કોઈ સુવિધા તો હોવી જોઈએ ને, ખડીમાંથી પાણી જ નથી નીકળતું। પાણી નીકળવા માટે ખાડી છે અને ખાડી ઓવરફ્લો છે અને ખાડી ફૂલ ચાલે છે તો ખાડી ત્યાં જશે નહીં અને જો એ ફ્લડગેટ ખોલી દેવામાં આવે તો ખાડીના પાણી લોકોના ઘરમાં આવે એટલે ફ્લડગેટ બંધ છે અને પંપ છે અહીંયા 400 HP ના ટોટલ પંપ લગાડવામાં આવ્યા છે અને જો અહીંયા વરસાદ અત્યારે બંધ થશે, ગઈકાલે આવી જ પોઝિશન થઈ હતી પરંતુ વરસાદ અહીંયા 5 કલાક બંધ હતો તો રોડ બધા ખુલી ગયા હતા, બધા જ પાણી ઉતરી ગયા હતા। પાછા સવારે 4 વાગ્યાથી પાણી ભરાવાના ચાલુ થયા છે, વરસાદ પાછો ચાલુ થયો છે। જો વરસાદ 3-4 કલાક બંધ થશે તો એનું આ બધું પાણી 4 કલાકમાં ઉતરી જશે। એટલે એના સિવાય મહાનગરપાલિકા પાસે કોઈ બીજો ઓપ્શન જ નથી પાણી કાઢવા? અહીંયા ખાડી છે, જે નેચરલ ડ્રેન છે ત્યાંથી જ વરસાદનું પાણી નીકળે ને, તો ખાડીને વળાંક કરીને જે ડિવાઈડ કરીને લાવવામાં આવ્યું તે પણ તકલીફ બને ને? એટલે મને સમજ ન પડે। ખાડીને જે ડિવાઈડ કરીને જેમ કે આગળથી યુટર્ન લઈને કે પછી રસ્તા સીધું જે નેચરલી ખાડીઓ તો એ હિસાબે નથી, હવે તેમાં હું કહેશું આ ખાડી જે નેચરલી જે રીતે વહેતી હતી એ જ રીતની આ ખાડી છે। હવે આ પાણી ભરાવાથી કેટલા લોકો એટલે કેટલા વિસ્તારમાં છે ને કેટલા લોકોને તકલીફ થઈ રહી છે? 100% પર્વત કાંઠિયા, મગોબ, કણિયા હેમત, તારોલી, કુંભારિયા આ વિસ્તારને એની તકલીફ છે। પર્વત ગામ પાદળ પર જે પાણી છે ત્યાં એની તકલીફ છે। અત્યારે કોઈના ઘરમાં પાણી નથી, રોડ ઉપર પાણી છે અને પાણી રોડ ઉપર હોવાની પાછળનું કારણ છે એક્સ્ટ્રીમ વરસાદ અને એક્સ્ટ્રીમ વરસાદના કારણે અહીંયા પાણી ભરાયા। બધો નીચાણવાળો એરિયો છે એટલે અહીંયા પાણી ભરાયા। આપણા વિસ્તારમાં કોઈને નથી પણ સુરત શહેરમાં એવા ઘણા વિસ્તાર છે જ્યાં લોકોને ઘરમાં પાણી ભરાઈ ગયા છે, ત્યાંથી લોકોને હોસ્ટેલ એટલે સ્કૂલમાં કે તેની જગ્યા મૂકવાની સુવિધા પણ પડી છે। એ સુરત મહાનગરપાલિકાએ પ્રિકોશન રાખ્યા છે કેમ કે 3 દિવસનું રેડ એલર્ટ છે અને રેડ એલર્ટના કારણે જે એક્સ્ટ્રીમ વરસાદ પડવાનો છે, ખૂબ વધારે વરસાદ પડવાનો છે એટલે જે નીચાણવાળા વિસ્તારમાં જેમનું પાક્કું ઘર નથી એવા જે લોકો છે અથવા જે લોકો એકદમ જ નીચાણવાળા વિસ્તારમાં છે એ લોકોને રેસ્ક્યુ સ્થાન ઉપર એટલા માટે લઈ ગયા કે એમની જાનમાલનું નુકસાન ન થાય। હવે આ જે તકલીફો થઈ રહ્યું છે કોના કારણે થઈ છે, શું લાગે છે? કોઈનું કારણ નથી, આ વરસાદનું કારણ। એટલે પાણી નહીં નીકળે વરસાદનું કારણ? વરસાદ તો થવાનું જ છે ને સાહેબ? જો ખાડી ખાલી હોય તો પાણી નીકળી જાય, ખાડીમાં જ વરસાદ આવે છે ને ઉપરથી। બિલકુલ, જે હિસાબે જોઈ શકાય છે અધિકારીને કેવું છે કે કેમ કે શું કહો છો, શું નામ છે આપનું? મારું નામ છે પટેલ ગૌતમભાઈ, મારે માધવબાગમાં રહેવાનું છેલ્લા 20 વર્ષથી નથી। દર વર્ષે આ ખાડીની પ્રોબ્લેમ છે પાણીની અને આની અંદર જે આપણે
ભાઈ આપણે આની અંદર જે તાપી શુદ્ધિકરણ નામે 940 કરોડ જે પ્રોજેક્ટ બનાવ્યો એની માટે અહીંયા આ ખાડીની અંદર બીજી 2 ખાડી ડાયવર્ટ કરી અને એના માટે પાણી આ બહુ ફૂલ આવે છે અને આ જો આની એક જ વસ્તુ છે કે જો આમાં બાલક પાર્ટીથી ખાલી ડાયવર્ઝન આપવામાં આવે તો કોઈ સ્વરૂપે પાણી આવે નહીં, પણ એ આ લોકોને કરવું નથી. એનું કારણ છે કે જો એ થઈ જાય તો આ લોકોનો ભ્રષ્ટાચાર મળે નહીં કહીએ. એટલા માટે આ જાણી જોઈને આ ખાડી ડાયવર્ઝન નથી કરતા. બાકી દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે આ કરોડોનો ભ્રષ્ટાચાર ખાડી પર થાય છે. ડ્રેનેજ જે કરે પ્રી મોન્સૂનમાં એમાં એક કોઈ થતું નથી ખાડીનું. એક સાહેબનું મારી પાસે રેકોર્ડિંગ પણ છે, હજી ખાડીનું બાકી છે કામ, તો પણ એ પૈસા એનું પેમેન્ટ પતી ગયું હતું. એટલે દર વર્ષે આ અમારા 10 દિવસમાં બીજી વાર પાણી આવ્યું. ગયા વખતે અમારા ઘરમાં 7 ફૂટ પાણી હતું, બધાના સામાન પલળી ગયા છે, તો પણ હજી આખા સુરતમાં રાહત મળી છે, પણ અમારા આ માધવબાગમાં કોઈ રાહત નથી મળી. હજી કોઈ સાહેબ પૂછવા પણ નથી આવ્યો કે ભાઈ તમને રાહત મળવાનું છે. અમારે તો નથી, પણ જે બિચારા બધા માણસો કોઈ પૈસાદાર નથી હોતા, જે ગરીબ લોકો હોય એમને તો મળવું જોઈએ ને, તો પણ હજી કોઈ સહાય અમને નથી મળી. આ બીજો વખત આવ્યો, હવે બીજું આપવાનું થશે રાહત, હજી બીજું રાહત પણ આપવાનું થશે, પણ તો પણ આ વસ્તુ આ એકદમ આ ઓનલી ફોર ખાડી છે એ ભ્રષ્ટાચારનો એક ઉપાય જ છે. આની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. ઘરમાં પાણી નથી ભરાયું અને કોઈને તકલીફ નથી, તો તકલીફ નથી, ઘરમાં પાણી તો છે ને. અત્યારે ઘરની અંદર કમ્પ્લીટ પાર્કિંગ અંદર પાણી છે. અમારા ડ્રેનેજ જે બોટ બનાવે બધું ફૂલ પાણીમાં જ છે. અત્યારે અંદર ઘરના ઉંદર સુધી પાણી આવી ગયેલું છે. ગયા વર્ષે 7 ફૂટ આવેલું હતું, ટોટલ પાણી છે અત્યારે. હવે આ લોકો પ્રી મોન્સૂન કામગીરી કર્યો છે તો આવું પાણી નહીં ભરાય એવું લાગે છે? 100%. જો પ્રી મોન્સૂન કામગીરી આ ખાડી કદાચ 7-1 ફૂટ કર્યું હતું ઊંડું તો પાણી અમારે ઓછું ભરાવે. પણ આ જે છે વાલક પાટી ડાયવર્ઝન, ગયા વખતે મથુરભાઈ સવાણીએ એક ગુજરાત રાજ્ય સરકારે લેટર પણ લખ્યો હતો કે ભાઈ આની અંદર તમે જો આ ડાયવર્ઝન તમે આપી દો આ ખાડીનું તો કોઈ સુરતમાં પાણી આવે નહીં, પણ આ લોકોએ ડાયવર્ઝન આપી નહીં અને એટલા માટે આ પાણી છે એટલા માટે જાય. હવે આ પાણીથી કેટલી તકલીફ થાય છે? કેમ કે જે હિસાબે હવે અહીંયા જે લોકો રહે છે આ લોકોને ખાલી 15 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા ભાડું ખર્ચીને જે સોસાયટીમાંથી બહાર આવવું પડે છે. મહાનગરપાલિકા સુવિધા આપી છે? આ એક આ જે આપણે ઢોર ગાય ભેંસ ભરવાની આવે છે એ મૂકી છે અમારા માટે, એટલે અમારી ગણતરી એમ જ થાય છે ગાય ભેંસ ઉપર ભરવા માટેની થાય છે. એટલે આમાં તમે એક વસ્તુ છે કે અમારે જો આ સહાયની કોઈ જરૂર નથી, પણ ઘણા અનુ લોકો બિચારા એ છે એટલે એ લોકો જરૂર છે. બાકી સહાયની જગ્યાએ જે તમે પૈસાનો આંકડો તો જો બહુ મોટો ભ્રષ્ટાચાર છે. એ પૈસામાં જો આ લોકોએ કામ કર્યું હોત તો આ પાણી ના હોત અત્યારે. હવે આ લોકો આમાં આપદામાં અવસર વધે છે કેમ કે હવે ઢોર ભરવાની ગાડી આપી દીધી છે, એમાં પણ હવાઈ લઈને આવશે કે અમે તમને સુવિધા આપી, એવું લાગે છે? કોઈ સુવિધા એ થોડી કહેવાય, એ ગાય ભેંસવાની સુવિધા એ સુવિધા કહેવાય. એમાં લોકો કોઈ ઉદ્યોગ માણસો તો અંદર કરી પણ ના શકે એમાં અંદર. તો આમ લોકો આપદામાં અવસર વધી રહ્યા છે આ સુવિધા આપીને? આ 100% અસર સુધી રહ્યા છે. બાકી કોઈ સુવિધા નથી અહીંયા. અમારો મેઇન અહીંયા એક જ પ્રોબ્લેમ છે, અમારે કોઈ ખાવાનું નથી, કોઈ સહાય નથી જોતી. એક જ વસ્તુ કે અહીંયા પાણી ના આવવું જોઈએ બસ. બિલકુલ જોઈ શકાય છે જે હિસાબે અહીંયા જે આ ગાડીઓ છે આ ગાડીમાંથી લોકો આવ જવર કરે છે ને તેના કારણે જે અહીંયાથી જો પૈસા પણ લેવામાં આવે છે. કેટલું લેશે આવવા જવા માટે પૈસા? 200 રૂપિયા ખાલી આવવા જવા માટે? કઈ કઈ સોસાયટી છે અંદર પાણીથી ભરાયું? अच्छा, पैसा कितना लेते हो आप? 200 રૂપિયા એક બાર का? જરૂર આવવા જવા માટે 200 રૂપિયા ગાડી પર 4 માણસ લઈ જવામાં આવે છે. અને ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે, ખાસ કરીને કોર્પોરેટર જોડે પણ વાત કરવાની કોશિશ કરશું. આ જે ગાડી વાળો છે એમ કે છે આવવા જવા માટે 200 રૂપિયા લે છે. એ ગાડી વાળો ગેરકાયદેસર અહીંયા આવ્યો છે, અમે એને બંધ ના પાડી અહીંયાથી લઈ જવા માટે અને એ હમણાં અહીંથી નીકળી જશે. એટલે સુવિધા હોય તો 200 રૂપિયા છે ને, સુવિધા ટ્રેક્ટર મૂક્યા છે અમે લઈ આવવા માટે. 2 ટ્રેક્ટરો ચાલુ છે, તમે ટ્રેક્ટર જોઈ શકો છો, બધા ટ્રેક્ટર ચાલુ છે. તો પણ હવે આ કોઈ ગરીબ માણસ પોતાની લારી લઈને ગયો છે, અમે એને ના પાડી છે તો એ નીકળી જશે. વાત કરીએ આ જે સુવિધા આપવામાં આવ્યું તે આપણે આપદામાં અવસર વધો અમે કેમ કે આ ઢોર ભરવાની ગાડી છે અસ્થાનિક કહી રહ્યા છે. ઢોર ભરવાની ગાડી એનો કોઈ વિષય નથી ને. અત્યારે તો લોકોને મદદ કરવાની વાત છે. જે લોકો એવું કહે છે એ પોતે ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને 10 દિવસ પહેલા અહીંયા પાણી આવ્યા હતા. એ પોતાના ઘરમાં ઉભા કોર્પોરેશન અને અમારા તારા ભાજપ દ્વારા જે એમને દૂધ મોકલવામાં આવ્યું એમણે દૂધ દીધું હતું અને દૂધ આપતા કોઈને મદદ કરવા નથી ગયા. એમને 5000 વોટ મળ્યા હતા, તો જેમને એમને વોટ આપ્યા ને કોઈના ખંભે હાથ પણ નથી મૂક્યા. ખાલી આરોપ લગાડવો, વિડીયો બનાવો, બાકી એ લોકોનું કામ નથી. અમે તો 24 કલાકથી અહીંયા ઉભા છે, અડધી રાતે પણ અહીંયા ઉભા છે, રાત્રે બી અમે ઘરે નથી જતા. લોકોની સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સર્વ સુખ વિધાય સર્વ સુખ દુખાય ની વાત અમે કરીએ. લોકો એમ કહી રહ્યા છે કે જો ખાડી જો ઊંધું કરવામાં આવશે ખાડું નહીં આવે ન થયું હોય તો વરસાદ બંધ થાય તો પાણી કેમ નીકળી જાય? ખાડી ઊંડી હોય તો પાણી ન નીકળવું જોઈએ, ખાડી ભરાયેલી હોય તો પાણી ન નીકળવું જોઈએ ને. એટલે આ બધી વાતો છે, પણ એક્સ્ટ્રીમ વરસાદ છે એ કોઈના હાથમાં નથી.
ફૂલ વરસાદ થઈ રહ્યો છે એ કોઈના હાથમાં નથી, એટલા માટે આ કામ છે. બાકી કોઈને જે કહેવું હોય તે કહે. જે લોકો કોઈની મદદ કરવાની મનમાં ભાવના નથી, ફક્ત ને ફક્ત વિડીયો બનાવવાની ભાવના છે, એ લોકો આવી કોઈ 2-4 જણા એવી વાત કરે છે. બાકી લોકોને ખબર છે કે અહીંયા વરસાદ ઉપરથી વરસાદ આવી ગયો છે, પલસાણામાં વરસાદ છે, બારડોલીમાં વરસાદ છે, મઢીમાં વરસાદ છે, ત્યાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ ખાડીમાં આવે છે, અહીંનો વરસાદ ખાડીમાં જઈ નથી શકતો, એટલા માટે અહીંયા પાણી ભરાય. બિલકુલ અને પાણી સાથે ખાડીમાં જઈ નહીં તો જઈ શકાય છે. જે હિસાબે જે લોકો છે તે આવી રીતે ગાડી પર જવાનો મજબૂર બન્યા છે. જે હિસાબે અવર જવર માટે આ જે 3 વ્હીલર રિક્ષા છે એ 200 રૂપિયા લે છે. અને ખાસ કરીને જે વાત કરીએ કે જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કેમ કે અહીંયાથી આવતા જતા લોકો હેરાન થઈ રહ્યા છે. આપનું શું નામ છે? અહીંયા જ રહો છો? અહીંયા જ રહો છો? કેટલી તકલીફ થાય? તકલીફ તો બધી ઘણી પડે છે, કારણ કે 7-6 ફૂટ ઘરમાં પાણી હતા 15 તારીખે, અને અત્યારે બી પાણી આવવાની તૈયારી છે. ખાલી 1 ઇંચ બાકી છે ઘરમાં ઘૂસવાની તૈયારી. તો હવે તમારા કોર્પોરેટર એમ કે અહીંયા તકલીફ નથી. તકલીફ તો એ તો અંદર આવીને જુઓ સાહેબ તો ખબર પડે કેટલી તકલીફ લોકોને પડે છે. એવું તો છે નહીં, તકલીફ નથી એવું નહીં, તકલીફ તો છે જ. ખાડી સફાઈના નામે સફાઈ થતું જ નથી. દર વર્ષે શું લાગે છે આમાં કોનું ભૂલ હશે? આમાં કોર્પોરેશનની ભૂલ છે, કારણ કે કોર્પોરેશન બરાબર કામ થતું નથી. બરાબર છે, એના હિસાબે પાણી આવે છે, બીજું કોઈ ઇસ્યુ નથી. અને વરસાદ તો એવો એટલો બધો છે બી નહીં આ વખતે. તો અત્યારે આ 15 તારીખે તો નો ડાઉટ આપણે એમ કે 15 તારીખે વરસાદ હતો, પણ આ વખતે તો છે જ નહીં. 15 તારીખે મેયરશ્રી કીધું કે અચાનક 18 ઇંચ આવ્યો એટલે તકલીફ પડી. હમણાં તો 18 ઇંચ છે નહીં, તો તકલીફ કેમ પડે છે? ઉપરવાસનો વરસાદ ને પાણી આવે છે તો ખાડીમાં નિકાલો તો નીકળી જશે ને. ખોટા બાંધકામો થઈ ગયેલા છે, એના હિસાબે ખાડી સાંકડી થઈ ગઈ છે. જે પાણી ખેંચવાની એની ક્રિયા છે ખેંચાતું નથી, એટલે એના હિસાબે અહીંયા બેગ મારે છે પાણી, બીજું કઈ છે નહીં. આમાં વ્યવસ્થિત ધ્યાન રાખીને જોવામાં આવે, બધા વ્યવસ્થિત સર્વે કરે તો ઘણા બધા એવા બાંધકામો છે કે એની અંદર ખોટા દબાણો થઈ ગયા છે, એટલે ખાડી ચોકડી થઈ ગઈ છે, એના હિસાબે પાણી ખેંચતું નથી. બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર.